નમસ્કાર મિત્રો, આજની આ વિગતવાર ચર્ચામાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આપણા સૌના રોજિંદા જીવન સાથે સીધો જોડાયેલો છે, તાવ. અને હા, આ સુંદર આયુર્વેદિક ચિત્રો આપણને યાદ અપાવે છે કે પ્રકૃતિ પાસે આપણા દરેક રોગનો ઈલાજ છે. સામાન્ય તાવથી લઈને ગંભીર બીમારીઓ સુધી આપણી આસપાસ જ એવા અદ્ભુત અને શક્તિશાળી ઉપચારો રહેલા છે જેની કદાચ આપણને પૂરી જાણકારી પણ નથી. તો ચાલો પ્રકૃતિની આ અમૂલ્ય ભેટ અને પ્રાચીન જ્ઞાનને થોડું વધુ નજીકથી સમજીએ. આગળ વધતા પહેલા ફટાફટ આજની રૂપરેખા જોઈ લઈએ. પહેલું, ઉપચારનો પાયો. બીજું, તુલસી, આપણો રોજિંદો ઉપચાર. ત્રીજું, ગિલોય, જીવનનું અમૃત. અને છેલ્લે હરસિંગાર, બમણો ઉપચારક. બસ આ જ ક્રમમાં આપણે જોઈશું કે કેવી રીતે સામાન્ય તાવથી લઈને જીવલેણ વાયરલ ઇન્ફેક્શન સુધી આપણે પ્રકૃતિના શરણે જઈ શકીએ છીએ. તો ચાલો શરૂઆત કરીએ વિભાગ 1થી, ઉપચારનો પાયો. આપણે સૌથી પહેલાં એ ફિલોસોફીને સમજવી પડશે જ્યાં તમામ પદ્ધતિઓનો મુખ્ય આધાર છે. જુઓ, આ વિચાર ખરેખર પ્રેરણાદાયક છે. ભારતીય મૂલ્યોના આધારે સ્વાસ્થ્યના પાયાનું પુનર્નિર્માણ. આ માત્ર કહેવા પૂરતું એક વાક્ય નથી, પણ એક આખો દૃષ્ટિકોણ છે. સદીઓથી આપણી પારંપરિક ચિકિત્સા પદ્ધતિઓ પ્રકૃતિ સાથેના સુમેળ પર જ તો ભાર મૂકતી આવી છે. આ પ્રાચીન જ્ઞાન કોઈ આધુનિક લેબોરેટરીમાં નથી બન્યું, પણ તે આપણા મૂળ અને કુદરતી ઉપચાર પ્રણાલીઓ તરફ પાછા ફરવાની એક ઊંડી ઈચ્છામાંથી ઉદ્ભવ્યું છે. ખરેખર તો જ્યારે આપણે બીમાર પડીએ છીએ ને, ત્યારે આપણું શરીર પ્રકૃતિ સાથેનું સંતુલન ગુમાવી બેસે છે. બસ આ વનસ્પતિઓ એ જ સંતુલનને પાછું લાવવાનું કામ કરે છે. હવે આપણે આવીએ વિભાગ 2 પર. તુલસી, રોજિંદો ઉપચાર. ચાલો દુનિયાના સૌથી સુલભ અને જાણીતા ઉપચાર વિશે વાત કરીએ. જો આપણે તાવની તીવ્રતાને વહેંચવી હોય તો મુખ્યત્વે 2 ભાગ પાડી શકીએ. એક તરફ, જેને આપણે બાજુ અ કહીશું, તેમાં સામાન્ય તાવ અને મલેરિયા આવે છે, જે રોજિંદા જીવનમાં વારંવાર જોવા મળે છે. અને બીજી તરફ, બાજુ બ પર ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મગજના મલેરિયા જેવા અત્યંત ગંભીર તાવ છે. આપણે આપણી વાત બાજુ અથી શરૂ કરીશું, એટલે કે સામાન્ય તાવ અને મલેરિયા, જેને મટાડવો એકદમ સરળ છે. અને એ પણ એક એવા છોડની મદદથી જે લગભગ આપણા દરેકના આંગણામાં હોય જ છે. અને આ ઉપચાર કરવો કેટલો સરળ છે ખબર છે? માત્ર 3 સિમ્પલ સ્ટેપ્સ. સૌથી પહેલા 15 થી 20 તુલસીના પાન લો અને તેમાં 3 થી 4 કાળા મરી ઉમેરો. હવે આ બંનેને વાટીને અડધા ગ્લાસ પાણીમાં ખૂબ ઉકાળો. બસ દિવસમાં 3 વખત આ ઉકાળાનું સેવન કરો એટલે સામાન્ય તાવ ગાયબ. અને તમને જાણીને આશ્ચર્ય થશે કે મેલેરિયાના તાવ માટે તો આ એક અચૂક રામબાણ ઇલાજ છે. કોઈ જ મોંઘી દવાઓની જરૂર નથી. ઘરના કુંડામાં વાવેલી તુલસી જ પૂરતી છે. છે ને કમાલની વાત? ઓકે, તો હવે આગળ વધીએ વિભાગ 3 તરફ. ગિલોય, જીવનનું અમૃત. અહીંથી આપણે તાવના એક વધુ ગંભીર સ્તર તરફ જઈ રહ્યા છીએ. અગાઉ આપણે જે બાજુ બીની વાત કરી હતી ને, તેમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા, એન્સેફાલિટીસ એટલે કે મગજનો મેલેરિયા અને ગંભીર વાયરલ તાવ જેવી ખતરનાક બીમારીઓ આવે છે. આ એવા રોગો છે જે શરીરને અંદરથી તોડી નાખે છે. હવે આવા ભયાનક રોગો સામે કદાચ એકલી તુલસી પૂરતી સાબિત ન પણ થાય, ત્યારે આપણને એક વધુ મજબૂત અને શક્તિશાળી ઔષધિની જરૂર પડે છે. અને અહીં જ આયુર્વેદ આપણને એક અદ્ભુત વનસ્પતિનો પરિચય કરાવે છે. અને તે અદ્ભુત વનસ્પતિ છે ગિલોય. ભારતના અલગ અલગ વિસ્તારોમાં તેને ગુડુચી, અરુસા કે અમૃતા પણ કહેવાય છે. પણ આ વેલ વિશેની સૌથી રસપ્રદ બાબત શું છે ખબર છે? જ્યારે આ વેલ લીમડાના ઝાડ પર ઉગે છે, ત્યારે તેના ગુણો અનેક ગણા વધી જાય છે. તે લીમડાના કડવા અને ઔષધીય ગુણોને પોતાનામાં શોષી લે છે, જેનાથી તે વાયરલ ઇન્ફેક્શન સામે લડવામાં અત્યંત પાવરફુલ બની જાય છે. હવે તમે વિચારો, આ સામાન્ય દેખાતી વેલને અમૃતા જેવો ભવ્ય નામ શા માટે આપવામાં આવ્યું હશે? અમૃતા એટલે કે અમૃત. આ નામ તેને એટલા માટે મળ્યું છે કારણ કે તે મૃત્યુની શૈયા પર પડેલા ગંભીર બીમાર વ્યક્તિનો જીવ બચાવવાની તાકાત ધરાવે છે. કહી શકાય કે તે શરીરમાં સાચા અર્થમાં નવું જીવન ફૂંકે છે. તો આ અમૃતને ઘરે કેવી રીતે તૈયાર કરવું? આની રીત એકદમ પરંપરાગત છે. ગિલોયની વેલના લાકડાનો એક નાનો ટુકડો લો અને તેને પથ્થર પર બરાબર વાટી લો. ત્યારબાદ તેને 1 ગ્લાસ પાણીમાં ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી પાણી બળીને બરાબર અડધું ન થઈ જાય. બસ આ ઉકાળો પીવા માટે તૈયાર છે. આ પ્રક્રિયાથી ગિલોયમાં રહેલા ઔષધીય તત્વો પાણીમાં ભળી જાય છે, જે શરીર સીધી રીતે ઉપયોગમાં લઈ શકે છે. અને આ વાત
પ્રાચીન જ્ઞાન અને આધુનિક વિજ્ઞાનનો કેટલો સુંદર સમન્વય છે. આપણને ખબર જ છે કે ડેન્ગ્યુ જેવા ગંભીર તાવમાં શ્વેત રક્તકણો એટલે કે WBC અને પ્લેટલેટ્સ ભયજનક રીતે ઘટી જાય છે. પણ આ ગિલોયનો ઉકાળો ઘટતા WBCને તરત જ અટકાવે છે અને તેને પાછા સંતુલનમાં લાવે છે. અને સૌથી મોટી વાત શું છે, આની કોઈ જ આડઅસર એટલે કે સાઇડ ઇફેક્ટ્સ નથી. કોઈ જ અંગને નુકસાન પહોંચાડ્યા વગર આ શરીરને સાજું કરે છે. છેલ્લે આપણે આવીએ છીએ વિભાગ 4 પર. હરસિંગાર બમણો ઉપચારક. આ એક એવો છોડ છે જે એક કાંકરે 2 પક્ષી મારવાનું કામ કરે છે. ચાલો પરિચય કરીએ હરસિંગારના પાનનો. હરસિંગાર, જેને આપણે પારિજાત તરીકે પણ ઓળખીએ છીએ, તેના નાના સુગંધીદાર સફેદ અને કેસરી ફૂલો તો તમે જોયા જ હશે, બરાબર ને? પણ તેના ફૂલો જેટલા સુંદર છે, તેના પાંદડાઓ એટલા જ ઔષધીય ગુણોથી ભરેલા છે. ભારતીય સ્વાસ્થ્ય પરંપરાઓમાં આ પાંદડાઓનો એક અત્યંત શક્તિશાળી ઉપચાર તરીકે વર્ષોથી ઉપયોગ થતો આવ્યો છે. આના દ્વિહેતુક ગુણો ખરેખર આશ્ચર્યજનક છે. સામાન્ય રીતે હરસિંગારના પાંદડાઓનો ઉકાળો સંધિવા અથવા ગાઉટ એટલે કે આર્થરાઇટિસના અસહ્ય દુખાવાને મટાડવા માટે ખૂબ જાણીતો છે. પણ એક નવી અને મહત્વની વાત એ છે કે જે પાંદડા સંધિવા મટાડી શકે છે તે તાવને મટાડવામાં પણ એટલા જ જબરદસ્ત છે. જો કોઈ એવો તાવ હોય જે ઉતરવાનું નામ જ ન લેતો હોય તો હરસિંગારના પાનનો ઉપયોગ કરવાથી ખૂબ જ શ્રેષ્ઠ પરિણામો મળે છે. પ્રકૃતિના એક જ ઉપચારમાં કેટલી તાકાત છુપાયેલી છે એ આનું ઉત્તમ ઉદાહરણ છે. તો મિત્રો, તુલસીથી લઈને ગિલોય અને હરસિંગાર સુધીની આપણી આ સફર ચોક્કસપણે આપણને એક મોટો વિચાર કરવા પર મજબૂર કરે છે. આપણા પોતાના આંગણામાં અન્ય કયા એવા જીવનરક્ષક ઉપચારો શાંતિથી ઉછરી રહ્યા છે જેની આપણને જાણ પણ નથી? આપણી આસપાસનું કુદરતી વાતાવરણ એ એક વિશાળ દવાખાનું જ છે. આ માહિતી ફક્ત જાળવા પૂરતી સીમિત ન રહેવી જોઈએ, પણ તેનો અમલ થવો જોઈએ. આશા છે કે આજના આ માહિતીપ્રદ વિશ્લેષણથી તમને પ્રકૃતિના આ અમૂલ્ય ખજાનાને જોવાની એક નવી દ્રષ્ટિ મળી હશે. આ ચર્ચામાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. પ્રકૃતિ સાથે જોડાયેલા રહો અને હંમેશા સ્વસ્થ રહો.